સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે અલગ અલગ આયામ થકી અલગ અલગ કાર્ય કરતું વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે, જે વિદ્યાર્થીઓના ઘડતર માટે, વિદ્યાર્થીઓને ન્યાય માટે તેમજ રાષ્ટ્રહિત માટે કાર્ય કરતું સંગઠન છે. તેના દ્વારા વિવિધ પ્રકલ્પ થકી વિવિધ કાર્યો પણ કરવામાં આવે છે. ત્યારે હાલમાં પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા મહાકુંભમાં સેવા આપવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્ટુડન્ટ ફોર સેવા આયામ થકી ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ સેવા આપવા માટે પહોંચ્યા છે. ત્યાં તેઓ નેત્રકુંભમાં સેવાઓ આપી રહ્યા છે. નેત્રકુંભમાં અહીંયા આવેલા લોકોની આંખોની તપાસ થતી હોય છે અને તેમની જરૂરિયાત મુજબ દવાઓ તેમજ ચશ્મા પણ આપવામાં આવે છે. ત્યાં આ ગુજરાત SFSની ટીમ આખો દિવસ ખડે પગે રહીને સેવા આપી રહી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ચંડીસર GIDC વિસ્તારમાં આવેલી શ્રી સેલ્સ નામની ઘી ઉત્પાદન કરતી ફેક્ટરીમાં બનાસકાંઠા જિલ્લા ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ફૂડ સેફ્ટી ઓફિસર ML ગુર્જરની આગેવાનીમાં થયેલી તપાસમાં પ્લોટ નંબર 238માં આવેલી આ ફેક્ટરીમાંથી શંકાસ્પદ ગુણવત્તાવાળા ઘીનો જથ્થો મળી આવ્યો હતો. ફેક્ટરીના માલિક દિનેશભાઈ ઈશ્વરભાઈ મહેસુરિયા પાસેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ ઘીના નમૂના લેવામાં આવે છે, જેને વધુ તપાસ માટે ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે. તપાસ દરમિયાન અંદાજે 1,38,20ની કિંમતનો 180 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ ફેક્ટરી ઘુમર બ્રાન્ડ નામથી ગાય અને ભેંસનું ઘી બનાવીને વિવિધ રાજ્યોમાં તેનું વેચાણ કરતી હતી. ફૂડ વિભાગે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને લેબોરેટરી રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે. ભારતે સતત બીજી વાર ICC અંડર-19 મહિલા T20 વિશ્વ કપ જીતી લીધો છે. કુઆલાલંપુરમાં આજે ફાઇનલ મુકાબલામાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની આખી ટીમ 20 ઓવરમાં 82 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી ગોગાડી દિશાએ 44 રન કરીને 3 વિકેટ, આયુષી શુક્લા, પરોણિકા સિસોદિયા અને વૈષ્ણવી શર્માએ 2 વિકેટ લીધી હતી. 83 રનના લક્ષ્યને 12 ઓવરમાં જ ભારતે હાંસલ કર્યું હતું. ડાંગના સાપુતારાની તળેટીમાં ધાર્મિક પ્રવાસે જઈ રહેલી ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા, જ્યારે 24 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધિએ જણાવે છે કે સાપુતારા નજીક એક ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખાઈમાં પડી જતા આ અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 મહિલા સહિત 5 લોકોના મોત નીપજ્યા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માતની જાણ થતાં જ સુરતની હોસ્પિટલમાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. સામાન્ય બાબતની માથાકૂટમાં થયેલી હત્યાના 2 બનાવની ફરિયાદ અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન અને રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન મથકમાં નોંધાયો હતો. આ ફરિયાદ અમદાવાદમાં વર્ષ 2014માં જ્યારે રાજકોટમાં વર્ષ 2017માં ફરિયાદ નોંધાઈ હતી. આ આરોપીઓનું માનસ ગુનાહિત પ્રવૃત્તિઓથી ખરડાયેલું છે. આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ જુદા જુદા પોલીસ મથકમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. પિતા અને 2 પુત્રોએ સામાન્ય બાબતની બોલાચાલીમાં અમદાવાદમાં એક હત્યા, જ્યારે રાજકોટમાં ડબલ મર્ડર કર્યું હતું. રાજકોટની પોલીસ ટીમને જાવેદ મેમણ, મોહમ્મદ મેમણ અને મોહમ્મદ હુસેન મેમણને ઝડપી લેવાની સફળતા મળી છે. રાજકોટ શહેર ગાંધીગ્રામ પોસ્ટેના 2017ના ડબલ મર્ડરના આરોપી તેમજ અમદાવાદ શહેર કાગડાપીઠ પોલીસ સ્ટેશનના 2014ના મર્ડરના આરોપીઓ 3 આરોપીઓ છે. આ 3 આરોપીઓ છેલ્લા 3 વર્ષથી રાજકોટ તથા અમદાવાદ મધ્ય જેલ ખાતેથી 3 વર્ષથી પેરોલ જમ્પ હતા, જેમના નામ છે જાવેદ મુસા કામદાર, મોહમ્મદ નફીસ ઉર્ફે બાબા ઉર્ફે નઝીર મોહમ્મદ જાવેદ મુસા મેમણ તથા મોહમ્મદ હુસેન ઉર્ફે રાજા જાવેદભાઈ કામદાર. આ 3 આરોપીઓને પકડવા રાજકોટ શહેર પેરોલ ફોરલો ટીમ સતત પ્રયત્નશીલ હતી અને પેરોલ ફોરલો ટીમના PSI જગત તેરૈયા તથા તેમની ટીમ દ્વારા આ 3 આરોપીઓને
ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પકડવામાં આવેલ છે. આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ રાજકોટ શહેર, અમદાવાદ શહેર તથા જુનાગઢમાં ખૂનની કોશિશ તથા મારામારીના 9 ગુનાઓ દાખલ છે. આ આરોપીઓ પૈકી 2 આરોપીઓ જાવેદ મુસા કામદાર તથા મોહમ્મદ નફીસ ઉર્ફે બાબા, નઝીર મહેમદ જાવેદ મુસાભાઈ મેમણ, બંને 2014માં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં અમદાવાદ મધ્ય જેલમાં હતા. ત્યારે તેઓએ 2017માં પેરોલજમ થયા હતા અને એ પેરોલજમ દરમિયાન તેઓએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબલ મર્ડર કરેલ છે. હાલ આ ત્રણેય આરોપીઓને પકડી અને અમદાવાદ તથા રાજકોટ મધ્ય જેલ મોકલવાની તજવીજ ચાલુમાં છે. નવા નાણાકીય વર્ષમાં દેશના મોટાભાગના નાગરિકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે સામાન્ય બજેટમાં આવકવેરાની આવકનો સ્લેબ જાહેર કરીને નાણામંત્રીએ દેશના નાગરિકોને ચમકાવી દીધા છે. આ બજેટમાં 12 લાખની વાર્ષિક આવક સુધી કોઈ કર નહીંની જાહેરાતથી દેશની લગભગ 80% ઉપરાંતની જનતાને કરમાં રાહત મળી હોય તેવું જણાય છે. મધ્યમ વર્ગ અને નોકરિયાત વર્ગ આ સ્લેબની અંદર આવે છે. મોરબી સિરામિક ઉદ્યોગના પ્રમુખ અને યુવા ઉદ્યોગ સાહસિક હરેશભાઈ બોપલિયાએ કહ્યું હતું કે આ જાહેરાતથી મધ્યમ વર્ગની બચત વધશે. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનશે, તેમાં વાપરનાર ટાઇલ્સથી સિરામિક ઉદ્યોગને ફાયદો થશે. વધુમાં તેઓએ કહ્યું હતું કે નાણામંત્રીની આવકવેરા સ્લેબની જાહેરાતથી લોકો પોતાના ગમતા ક્ષેત્રમાં રોકાણ કરશે, જેથી જે તે ઉદ્યોગને આડકતરો ફાયદો થશે. तो एक अधिकार આજ સરકાર દ્વારા જે બજેટ રજૂ થયું છે એ આમ જોવા જઈએ તો અર્થતંત્રને વેગ આપનારું બજેટ છે અને જે નોકરી કરતા હોય અને જેની ઇન્કમ 12 લાખની આજુબાજુ હોય છે તો 12 લાખ સુધી ટેક્સ ફ્રી જાહેર કર્યું છે. એટલે કે જેની આવક 12 લાખ છે તેમને વાર્ષિક 80,000 રૂપિયાનો ફાયદો મળે છે, બચત થાય છે. તો આ જે બચત થઈ છે, આ જે બચતના પૈસા છે એ આમ પબ્લિક છે, આમ જનતા છે, એ પૈસા આપણા માર્કેટમાં આવશે અને માર્કેટને બૂસ્ટ મળશે, જીડીપી વધશે એના હિસાબે. અને પ્રધાનમંત્રીજીએ વાત કરેલી હતી કે તમામ પબ્લિક છે, દેશની જનતા છે, તેના ઉપર લક્ષ્મીજી કૃપા વરસાવશે. તો આમ જોવા જઈએ તો આ જ બજેટથી તમામ લોકોને ફાયદો પહોંચાડનારું બજેટ છે અને ફૂલ ગુલાબી કહી શકાય તે પ્રકારનું બજેટ છે અને આ બજેટને અમે સૌ આવકારીએ છીએ. સિરામિક ઉદ્યોગની વાત કરીએ તો ડાયરેક્ટ સિરામિક ઉદ્યોગને બજેટમાં ફાયદો દેખાતો એવું લાગતું નથી, પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 2 કરોડથી વધુ મકાન બનવાના છે. તો આવાસ યોજનાની અંદર સિરામિકની ટાઇલ્સ થતી હોય છે, તો મોરબી સિરામિકમાંથી ટાઇલ્સ સપ્લાય થતી હોય છે. તો આમ જોઈએ તો ડાયરેક્ટ ફાયદો નથી, પણ ઇનડાયરેક્ટ અમને બેનિફિટ મળશે અને મોરબી ઉદ્યોગનું હબ ગણાય. તો એમએસએમઈના મોરબીમાં ટોટલ 3000ની આસપાસ ઉદ્યોગો આવેલા છે. તો એમએસએમઈ માટે ઘણી બધી સ્કીમ બજેટમાં રજૂ થઈ છે. તો આમ જોવા જઈએ તો નાના ઉદ્યોગકારોને પણ આ બજેટ ફાયદો પહોંચાડનારું છે. એકંદરે જોવા જઈએ તો આ બજેટ છે તેને ફૂલ ગુલાબી કહી શકાય.